બૂમ કાઢવા નથી, ખાલી ઓલું માઇક જ કાઢવું ને. શાદી છે. હા શાદી છે. આવેદન પત્ર ત્યાં આપી દો વૈષ્ણવ ગમે મારું નામ માળિયા મંજુબેન એસ છે. હું ઉપલેટા તાલુકામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું. આજ રોજ તારીખ 10 જુલાઈએ માંગ દિવસના દિવસે અમે અમારી માંગણીઓ રજૂ કરવા માટે બધા જ બહેનો હેલ્પર બેન અને વર્કર બેન અહીંયા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવા માટે ભેગા થયા છીએ. આજ રોજ આખા રાજ્યમાં આ માંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને અમારી પડતર માંગણીઓ માટે અમે સરકારને ઘણી વખત રજૂઆત કરી છે, પણ અમારી એકેય માંગણી સ્વીકારવામાં આવી નથી. એટલે અમે સરકારને એટલી જ રજૂઆત કરીએ છીએ કે અમારી અમુક પડતર માંગણી મંજૂર કરે, જેવી કે અમારે વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન આપે, હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશન આપે, પછી અમને કેટલો ટાઈમ થયા અમને પગારમાં 1% વધારો આપ્યો નથી. તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ કે અમને અમારું લઘુત્તમ વેતન ચાલુ કરે. માનદ વેતનમાંથી લઘુત્તમ વેતનમાં અમારી માંગણી છે કે અમને બધા બહેનોને લઘુત્તમ વેતન આપે અને અમને ગ્રેચ્યુએટીનો પણ લાભ આપે. બેન છે, હું આંગણવાડી વર્કર છું અને આજે રોજ અમે મામલતદાર ઓફિસ અહીંયા ઉપલેટા ભેગા થયા છે કે આજે માંગ દિવસ છે. તો સરકારને અમારે એવી બધી માંગણીઓ છે અમુક પ્રકારની કે અમે સંતોષ નથી એના પ્રત્યેથી. તો અમારા જે મોબાઈલ આપ્યા છે એ હાવ છેલ્લે ક્વોલિટીના છે. તો સારા મોબાઈલ, જો સારી કામગીરી જોતી હોય તો સારા મોબાઈલ આપે. રોજે રોજ વિડીયા મોકલવાના, ફોટા મોકલવાના હોય તો સારા મોબાઈલ આપે. પછી બીજું વધારેમાં વધારે 20-25 રજીસ્ટર છે તો રજીસ્ટર થોડાક ઓછા કરે, કારણ કે રજીસ્ટરમાં જ રોઈએ તો બાળકોનું કાંઈ કોઈ પણ જાતની સારી કામગીરી, ઉચ્ચ લેવલની કામગીરી થતી નથી. પછી આ જે અમારું માનદ વેતન છે એ ઓછું, બહુ ઓછું છે, તો લઘુત્તમ વેતન કરે. અને અમારે એક MMY ની યોજના છે, આ યોજનામાં અમે બહુ ધક્કાધુક્કી થાય છે અમારે, તો આ યોજના છે એ અમારી બંધ કરે. અને વેકેશન અમારે સૌથી ઓછામાં ઓછું 15 દિવસનું જ વેકેશન હોય, તો વેકેશન થોડુંક અમારું લંબાવે, કારણ કે વેકેશન દરમિયાન અમારે પણ નાના નાના બાળકો હોય, ઘર બહાર લઈને બેઠા હોય તો અમારે પણ કંઈક પ્રોબ્લેમ હોય. તો આ બધા અમારી બધી માંગ છે ઈ. અને ખાસ એમાં મોબાઈલ છે, એમને સારી કંપનીનો મોબાઈલ આપે તો જ અમે કામગીરી કરશું, નહીતર આ સવારમાં હાજરી પૂરવી, રજીસ્ટર કરવા અને ઉપર સુધી બધું મોકલવું તો એ અમારે કાંઈ થતું નથી. અને જાહેર રજા પણ અમારે ઓછામાં ઓછી જાહેર રજા હોય છે. તો જાહેર રજા છે એ બધી સરકારી જે કર્મચારી હોય એની જ અમને જાહેર રજા અપાવ તો જ અમે કામગીરી ચાલુ રાખશું, નહીતર હવે અમે થોડા દિવસોમાં બધું બંધ કરવા માંગીએ છીએ. મારું નામ ચંદ્રવાડિયા નીરુ બી, ઉપલેટા અર્બન. આજે અમે ઉપલેટા તાલુકાના બધા બહેનો મળ્યા છીએ, આશા બહેનો જ ખાલી, બરોબર. અમારી માંગણીઓ એ છે કે અમારે 18,000 ફિક્સ, અને અમે કેટલા કામ એવા કરીએ છીએ કે જેનું અમને કાંઈ વળતર મળતું નથી. જે કોરોના સમયે અમે અમારું ઘરનું પણ વિચાર્યું નથી અને કોરોનામાં તનતોડ મહેનત કરીને આખો દિવસ કામ કર્યું છે અને અમારા જીવના જોખમમાં મૂકીને અમે જે કામ કર્યું છે એનું પણ સરકારે અમને કાંઈ પણ વળતર દીધું નથી. અમને કીધું કે હા મળી જશે. ત્યારે કામ કરતા ત્યારે અમને બજેટ ફાળવ્યું હતું આખો દિવસના 200 રૂપિયા, ત્યારે અમને લેટર પેડે આપ્યો હતો, પણ એ કાંઈ અમલમાં આવ્યું નથી. અને બીજું
અમારે એટલી કામગીરી અમારી ઉપર છે કે માતા જ્યારે પ્રેગ્નેન્ટ હોય બેન ત્યારથી અમારે એની તકેદારી રાખવાની કે બેનને ડિલિવરી થાય, બાળક આવે તો બાળકને પૂરેપૂરું વેક્સિનેશન કરાવવાનું, 5 વર્ષ સુધી એ બાળકનું વેક્સિનેશન પૂરેપૂરું કરાવીએ. બાકી અમારા વિસ્તારમાં જે પણ કાંઈ પણ આરોગ્યને લગતી કોઈ પણ કામ આવે એ માત્ર ને માત્ર આશા વર્કર સિવાય કોઈ કરતું નથી. અને આ બધી કામગીરી કરવા છતાં પણ અમારી સેલેરી સાવ ઓછી, અને જે 2500નો વધારો અમને આપ્યો છે એ પણ ટાઈમે આવતો નથી. 3-3, 4-4 મહિને આવે. તો ઘણા બહેનો એવા પણ છે કે જે મહિના દિવસનો પગારની રાહ જોઈને બેઠા હોય, એના માટે તો એ નોકરી કરતા હોય, તો એ પણ અમને ટાઈમે આવે નહીં તો અમારે શું કરવું? એટલે અમે સરકારને ઉપર અમારી ખાસ રજૂઆત છે કે જ્યાં સુધી અમારા બધા પ્રશ્નો પૂરા નહીં થાય ત્યાં સુધી અમે કામથી અળગા રહેવાના છીએ, અને અમારી બધી માંગણીઓ પૂરી થાય એવી સરકારને અપીલ છે. આગામી સમયમાં આવેદન દઈ દીધા પછી તમારો વાતનો નિકાલ નહીં આવે તો કોઈ બસ હવે વાતનો નિકાલ હજી પણ નહીં આવે તો આગળ અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ, અને આ વખતે તો જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કામ ઉપર અળગા જ રહીએ છીએ. અને અમે એક નહીં, ઓલ ગુજરાતના બધા આશા વર્કરો આ કામથી અળગા છીએ અને રહેવાના છીએ, અને અમારી સાથે યુનિયન પણ છે, અમે એકલા નથી.